હેલો એવરીવન. સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજમાં જે લાસ્ટ ટોપિક છે, અધ્યયન ક્ષમતા અને વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો, તેના એક્ઝામ રિલેટેડ MCQઝમાં જોઈએ તો પાર્ટ 1, MCQ નંબર 1. અધ્યયન ક્ષમતા ધરાવતા બાળકની બુદ્ધિ સ્તર સામાન્ય રીતે કેવું હોય છે? તો તેનો આન્સર આવશે બી, સામાન્ય હોય છે. ક્વેશ્ચન નંબર 2. ડિસ્લેક્સિયા કઈ સમસ્યા સાથે સંબંધિત છે? તો તેનો આન્સર આવશે બી, વાંચન. વાંચન સાથે ડિસ્લેક્સિયા સંબંધિત છે. ક્વેશ્ચન નંબર 3. ગણિત શીખવવામાં મુશ્કેલીને શું કહેવાય? જે ગણિત શીખીએ તો એનામાં જે આવે મુશ્કેલી શીખવામાં, એને શું કહી શકીએ આપણે? તેનો આન્સર આવશે સી, ડિસ્ગ્રાફિયા. શું કહેવાય? ડિસ્ગ્રાફિયા. ચલો, ક્વેશ્ચન નંબર 4. લેખનમાં મુશ્કેલી કઈ અક્ષમતા દર્શાવે છે? તો આન્સર આવશે ડિસ્ગ્રાફિયા. લેખનમાં જે મુશ્કેલી પડે એ કઈ અક્ષમતા કહેવાય? તો એને ડિસ્ગ્રાફિયા. ક્વેશ્ચન નંબર 5. ADHDનું પૂરું નામ શું છે? તો તેનો આન્સર આવશે એ, અટેન્શન ડેફિશિયન્ટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. ચલો, ADHDનું પૂરું નામ અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. ક્વેશ્ચન નંબર 6. ADHD બાળકમાં મુખ્ય લક્ષણ કયું છે? તો તેનો આન્સર આવશે બી, અતિ સક્રિયતા. ADHDમાં બાળકમાં મુખ્ય લક્ષણ કયું હોય? ADHD ધરાવતું બાળક હોય એમાં અતિ સક્રિયતા, યાદ રાખવાનું. ચલો, ક્વેશ્ચન નંબર 7. ADHD બાળક માટે યોગ્ય શિક્ષણ પદ્ધતિ કઈ છે? ADHD બાળક માટે યોગ્ય શિક્ષણ પદ્ધતિ એ નાના નાના કાર્યોમાં વિભાજન કરી પછી એમને શિક્ષણ આપવું. ક્વેશ્ચન નંબર 8. બુદ્ધિ અક્ષમતાવાળા બાળકનો IQ કેટલાથી ઓછો હોય છે? તો તેનો આન્સર આવશે સી, 70થી ઓછો હોય. જે બુદ્ધિમાં જે અક્ષમતા ધરાવતું હોય ને બાળક, તેનો IQ 70થી ઓછો હોય. ક્વેશ્ચન નંબર 9. હળવી બુદ્ધિ અક્ષમતા ધરાવતું બાળક શું કરી શકે? તો તેનો આન્સર આવશે બી, સામાન્ય શાળામાં શીખી શકે. ક્વેશ્ચન નંબર 10. દ્રષ્ટિ અક્ષમ બાળકો માટે મુખ્ય લિપિ કઈ છે? જે જોઈ ના શકે તેવા બાળકો માટે કઈ મુખ્ય લિપિ હોય? તો તેનો આન્સર આવશે બ્રેઇલ. બ્રેઇલ. ચલો, ક્વેશ્ચન 11. સંપૂર્ણ અંધ બાળક માટે શિક્ષક શું વધારે કરે? તો તેનો આન્સર આવશે બી, મૌખિક વર્ણન આપે. જે સંપૂર્ણ અંધ બાળક હોય તેના માટે શિક્ષક શું કરશે? મૌખિક રીતે તેનું વર્ણન કરીને તેમને સમજણ આપે. ક્વેશ્ચન નંબર 12. શ્રવણ અક્ષમતા એટલે શું? તો તેનો આન્સર આવશે એ, સાંભળવામાં મુશ્કેલી પડવી, તેને શ્રવણ અક્ષમતા કહેવાય. ચલો, ક્વેશ્ચન નંબર 13. શ્રવણ અક્ષમ બાળક માટે સંચારની યોગ્ય રીત કઈ છે? શ્રવણ અક્ષમ બાળક માટે સંચારની યોગ્ય રીત સાંકેતિક ભાષા દ્વારા જે સાંભળી ન શકતા હોય તેવા બાળકોને શીખવી શકાય. ચલો, ક્વેશ્ચન નંબર 14. શિક્ષક શ્રવણ અક્ષમ બાળકને શીખવે ત્યારે શું ધ્યાનમાં રાખે? તો તેનો આન્સર આવશે બી, ચહેરો સામે રાખે. એટલે કે સામું જોઈને શિક્ષક છે તે શ્રવણ અક્ષમ બાળકોને શીખવે. ક્વેશ્ચન નંબર 15. સેરેબ્રલ પાલ્સી કઈ પ્રકારની અક્ષમતા છે? તો તેનો આન્સર આવશે બી, શારીરિક અક્ષમતા. સેરેબ્રલ પાલ્સી એ શારીરિક પ્રકારની અક્ષમતા છે. ચલો, ક્વેશ્ચન નંબર 16. શારીરિક અક્ષમ બાળક માટે શું જરૂરી છે? તો તેનો આન્સર આવશે બી, શારીરિક રીતે જે અક્ષમ બાળક હોય તેના માટે સહાયક સાધનો જરૂરી છે. ક્વેશ્ચન નંબર 17. ઓટિઝમ કઈ પ્રકારની અક્ષમતા ધરાવે છે? તો ઓટિઝમ છે તે સામાજિક વિકાસ સંબંધિત અક્ષમતા ધરાવે છે. ઓટિઝમ એ સામાજિક વિકાસ સંબંધિત અક્ષમતા ધરાવે છે. ક્વેશ્ચન નંબર 18. ઓટિઝમ બાળકમાં મુખ્ય સમસ્યા કઈ હોય છે? તો જે ઓટિઝમ ધરાવતું બાળક હોય તેમાં મુખ્ય સમસ્યા કઈ હોય? તો સામાજિક સંવાદ એ ઓટિઝમમાં મુખ્ય સમસ્યા હોય. ક્વેશ્ચન નંબર 19.
ઓટિઝમ બાળક માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? તો આવશે રૂટીન આધારિત શિક્ષણ. ઓટિઝમ બાળક માટે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ? તો રૂટીન આધારિત શિક્ષણ. ક્વેશ્ચન નંબર 20. વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે શિક્ષણને શું કહે છે? તો તેનો આન્સર આવશે બી. સમાવેશી શિક્ષણ. વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે શિક્ષણને સમાવેશી શિક્ષણ કહેવાય. ચલો ક્વેશ્ચન નંબર 21. સમાવેશી શિક્ષણનો હેતુ શું છે? તો તેનો આન્સર આવશે બી. સૌને સાથે શીખવવું. સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ સૌને સાથે શીખવવું, બધાને જોડે સમાન શિક્ષણ આપવું, તે સમાવેશી શિક્ષણનો હેતુ છે. ક્વેશ્ચન નંબર 22. આરટીઈ અધિનિયમ દિવ્યાંગ બાળકોને શું અધિકાર આપે છે? તો શું અધિકાર આપશે? મફત શિક્ષણનો એ આપશે અને સમાન શિક્ષણનો આપશે, એટલે કે સી. બંને, એ અને બી. ચલો ક્વેશ્ચન નંબર 23. લર્નિંગ ડિસેબિલિટી બાળકમાં શું નથી? લર્નિંગ ડિસેબિલિટી બાળકમાં શું નથી? તો આન્સર આવશે બુદ્ધિની અછત. જે શીખવામાં જે ના શીખી શકતા હોય તેમાં એવું ના કહી શકીએ કે તેમનામાં બુદ્ધિની અછત છે. ક્વેશ્ચન નંબર 24. ડિસ્લેક્સિયા બાળક માટે શિક્ષક શું કરે? તો જે ડિસ્લેક્સિયા જે છે બાળકો, એના માટે શિક્ષક શું કરશે? તો મલ્ટીસેન્સરી પદ્ધતિથી તેમને શીખવશે. ક્વેશ્ચન નંબર 25. ડિસ્લેક્સિયા બાળક માટે શું મદદરૂપ છે? તો ક્વેશ્ચન નંબર 25માં આવશે બી. દ્રશ્ય સાધનો, એટલે કે જોઈને શીખવે. ક્વેશ્ચન નંબર 26. એડીએચડી બાળકને ક્યાં બેસાડવું યોગ્ય છે? એડીએચડી ધરાવતું બાળક હોય તેને ક્યાં બેસાડવું યોગ્ય છે? તો આવશે શિક્ષકની નજીક. જે એડીએચડી ધરાવતા જે બાળક હોય તેમને શિક્ષકની નજીક બેસાડવા યોગ્ય છે. આઈડી બાળક માટે કઈ પરીક્ષા પદ્ધતિ યોગ્ય છે? તો આઈડી બાળક માટે કઈ પરીક્ષા પદ્ધતિ યોગ્ય છે? મૌખિક પ્લસ પ્રવૃત્તિ, એ પદ્ધતિ યોગ્ય છે. ક્વેશ્ચન નંબર 28. દ્રષ્ટિઅક્ષમ બાળકો માટે આઈસીટી સાધન કયું છે? તો જે દ્રષ્ટિઅક્ષમ બાળકો છે તેમના માટે આઈસીટી સાધન એ સ્ક્રીન રીડર છે. ક્વેશ્ચન નંબર 29. શ્રવણક્ષમ બાળક માટે આઈસીટી સાધન કયું છે? એટલે કે જે સાંભળી ના શકતા હોય તેવા બાળકો માટે આઈસીટીનું સાધન કયું છે? તો તેનો આન્સર આવશે સબટાઇટલ. જે સાંભળી ના શકતા હોય તે જોઈ શકે, વાંચી શકે તે માટે સબટાઇટલ. ક્વેશ્ચન નંબર 30. દિવ્યાંગ બાળકો માટે શિક્ષકનો અભિગમ કેવો હોવો જોઈએ? તો જે દિવ્યાંગ બાળકો છે તેમના માટે શિક્ષકનો અભિગમ એ સહાનુભૂતિપૂર્ણ હોવો જોઈએ. તો આજે આપણે જે એમસીક્યુ વિશે ચર્ચા કરી તે અધ્યયન ક્ષમતા અને વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો વિશે ચર્ચા કરી. આ ટેટ 2ની આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા એમસીક્યુએસ હતા. આનો આપણે પાર્ટ બી ટૂંક જ સમયમાં 30 એમસીક્યુનો લાવી દઈશું. તો તમને આ પદ્ધતિ એમસીક્યુની કેવી ગમી તે જરૂરથી કોમેન્ટમાં આન્સર આપજો.